ફેમિલી શો કે છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી અને મસ્ત મસ્ત સૌ પર નાઈ તો ફેસ્ટિવલ બ્લોગને શરૂ કરી દીધો છે ને હવારમાં હે કે મને બહુ મોટો ધક્કો ખવડાવ્યો ના મહેમાન એ લેવા જાવ ભાઈ હવે હું છે ને તા ફોન આવી ગયો તો કે લઈ જાઓ લઈ આવ્યા છે કેમ છે હવે મજામાં ને લેવા આવ્યો ભાઈ મજામાં જ હોય હા આવવામાં કઈ તકલીફ નહીં છે તકલીફ શું થાય તો હારું તમારા પટેલ છે સુરત થી આવેલા છે કેવું લાગે ગામ સારું લાગે તો રેજો હવે સુરત જવું જ નહીં અને ફેમિલી અમારે કે સુરત થી અમે માસી ને આવેલા છે ક્યાં માસી હવે તો અહીંયા રહેવાનું છે કામ કરવા એમ હા તો સારું ને જો માંડવી વીણવાની કપાસ વીણવાનો હા પછી સારોલું વેવાનો પછી રસોઈ બનાવવાની હા જો પછી અહીંયા રહેવાનું છે પૂનમ સુધી દેવ દિવાળી પછી જવાનું હા આપણને કામ કરવા મને ફોરો દેવા હા મારી મોટી બેન છે ને તારા મમ્મી એટલે નાની બેન ને આવવું પડે ને આવવું જ પડે ને મારા બાને હે કે હગા બેન છે બે બેનું છે મમ્મી જો અમને કોણ મોટું લાગે બેન મોટા બેન નાના એવું છે જો અત્યાર કામે લાગી ગયા તમે કામ કરી રાખશો એટલે કામ ખૂટે જ નહીં અમારે હા પપ્પા હા કામ ખૂટે આપણે કામ મારે શું ખૂટે ભાઈ હા તો પછી કામ ખોટે અને કામ શરૂ જ રહે મારે કામ ચાલુ જ હોય તારા પપ્પા ને તો કામ શરૂ જ રહે હા તારી માસી કામ ખૂટે મારે ન ખૂટે અત્યાર દિને હે કે માસી ને બધા કામ કરવા મેળા આપણે માંડવી હારી કરવા હતી જો માંડવી ને એવું સારું કરવા મેળા એમ હે હવે થોડી વાર સારું કરીએ મહેનત કરીએ તો ફેમિલી ઘણા બધા હે કે કોમેન્ટ આવતી ભાઈ બેન ને અહીંયા હતા કે એટલે કપામાં ને જાવ ને કપામાં ને જાવ તો હે કે આજ અમારા બેન ને બધા કપામાં વૈયા થાય પાછા દિવાળી કરવા આવેલા હતા એટલે 2 દિવસ છે કે અહીંયા રોકાઈ ગયા કામ કરવા કામ વધી ગયું નતું ખેતરનું એટલા માટે આ જો અડવીને આવી ગયા લેવા ધક્કો ખવડાવ્યો મને હા તો ખાવું જ પડે ને આવું જ પડે ને લેવા ન આવવું પડે આવવું પડે તો પછી બેન ની હવે જો કપામ ભેગા અમે આવ્યા હતા દિવાળી કરવા હા તેમને કરાવી દીધી દિવાળી અમાર શાંતિભાઈ હા દિવાળી કરાવી દીધી આ દિવાળી કરવા આવેલા હતા પણ 2 દી 3 દી રોકાઈ ગયા ભાઈ તો વીયા ગયા બેન રહી ગયા દિવાળી કરવા આવ્યા હે એટલે ફડાક્યા પણ એટલે કામ કરે ને કુલાટ બનવું ફડાક્યા ફોડવા જ તી ફડાક્યા તો એક દીધ ફર્યા તે દિવાળી એક દીધ હોય ને એટલે મહિનો તો હોય કહેવાનું હોય ખાલી કાં ફળો ન સીઝન શરૂ છે કપાઈ એમ જ કે સીડી જવાનું હોય જો ને અરવિંદ ની અમારે આટા મારતા આટા જ મારવાનું હોય આપણે બીજું શું હોય તો જ્યારે થોડાક દી આટો મારી જાય ને હા બરોબર આટા મારતા ને માસી ની એવા સુરત થી માસી ની તો આવ્યા પણ હવે ભાનકી ની તો ભાગ્યા તમે ભાગ્યા ને તમે આવ્યા તો રહેવું પડે ને તમારે અમારાથી એક મહેમાન આવે છે ને એક મહેમાન જાય છે એવું જ છે અવર જવર હે કે શરૂ જ છે હા એવું તો હોય જ દિવાળી હે કે એટલે સુરતના માણસો બધા આવા ખાવા આવે ગામડાની બધા વેકેશન પડી ગયું ને તે બધા આવે ને આપણે હવે સીઝન ખુલી આપણે વેકેશન ને પીડ્યું વેકેશન અમાર વેકેશન ખુલ્યું તમારે સીઝન આવે કામ ને અમારે ના વેકેશન પર એવું થાય આમાં થોડી વાર બેસી પછી છે કે અમારા બેન ની વિયા થાય તો ફેમિલી ફાઇનલ છે કે હવે જો સોનલ બેન ની કે કપામાં જાય છે જો તૈયાર થઈ ગયા અહીં રીદાવની હારો મોટા યુટ્યુબર થઈને કે કપાવી લે જો તો પડે ને હા જો તો કેવું કરે લે માસી રહેતા હા તે માસી તમારે જવું છે માસી તો હવે આજ આવ્યા તો અહીંયા કામ કરાવે ને મોટા બેન હા માસી ને તો નહીં આવું તો પછી થોડા તમે જઈ આવો. કરાવી ને હવે જો ભાગ્યા છે હવે કે બ્લોગ માં નહીં આવે હવે કપામાં લાવશે ને તે બધાને જમવાનું કે આટો મારવા આવશે કામ હોય આ કોમેન્ટ કરીને કેવો તમે કપમ બોલો બનાવશું એમ હા અરે એટલે આરસ છે ને હા એટલે બનાવશું એમ હા હા બનાવશે હા એને એક રેસીપી વિડિયો બનાવવાનો એ ટાઈમ ન રહેતો સાચી વાત છે ના કપામાં કે ટાઈમ જ ન ટાઈમ જ ન રહે હા હાલો આવજો હવે ફોન કરજો કપામાં જઈને હાવ ભૂલી ન જતા પણ કોઈ જ ન કરે નહીં કપા દેખાતો હોય ને કપાસ દેખાય એમ જ થાય તો ફેમિલી અત્યારે કે અમારે અહીંયા પાણી ખૂટી ગયું છે પીવાનું ઓલા વાપરવાનું તો પાણી અમારે દાળનું આવી જાય છે પણ હે કે પીવાનું પાણી ખૂટી ગયું બારમાં ટાંકુને સાફ કરવાનું ખબર પીવાનું ખૂટી ગયું પાણી એમ હવે નહીં જરીએ પાણી નથી એટલે જો કીધું હાવ પાણી ખૂટી ગયું છે પીવાનું આ છે કે આ ટાંકો અડધો ફૂટલો અડધો સારો એવું છે જો ફૂટી ગયેલો એમાં થોડું ઘણું પાણી સમાઈ જાય બાકી જો એક મોટો ટાંકો છે એક ઓલો કાલો નાનો ટાંકો છે એટલે ટાંકા છે કે પાણી ને બધું ભરતા હોય આ સુધી અમારે છે કે પૂરતી પડે ને એક કુંડી છે એ બધા 6 માળ ને માળા ને બધાનું પૂરું પાડે છે
હવે હે કે મીઠા પાણીનો ટાંકો મંગાવવો પડે તો સુધી મેળ નહીં આવે. ખારું પાણી થઈ જાય, મીઠું પાણી ન થાય. તો ફાઇનલી ફેમિલી આપણે બધા હે કે કપાસ ને એવું બધું વીણતા હતા. અમારા માસી ને બધા હે કે કપાસ વીણતા હતા. હવે હે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે માટે કે હવે જાય ઘરે. હવે ટાઈમ એ થઈ ગયો છે ને માલનું કામ કરવાનું હોય પાછું. ને અત્યારે થઈ ગયા 6:30 જેવો ટાઈમ થવા આવ્યો છે. તો બે હાથમાં આવ્યું મસ્ત વાતાવરણ બની ગયું. બે નાળિયેરની વસાવે હાલ પડી ગઈ. હાલ તો હવે જાય ઘરે. હવે માછી તો હજી હે કે વિકલા ને માંડવી વીણવાનું તમે શું કામ કરવાનું તો હોય ને. આ બધા માંડવીને ઢેગલા પડ્યા તે સાફ કરીને વીણી. હા નેરે જા બેન આવ્યા. બોલો કેમ કોઈ આવવાનું કીધું? લે મારા હાથે મારા માસીન ઘર હોય તો આવવાનું નહીં નહીં આવવાનું. લે મારા માસીન ઘર અમારે આવવા જ નહીં દેવા. તો અમારે આવું હોય તો જો પરાને આવેલી હે. અહીંયા માસીને ઘરે જ ગમે. કાઈ નહીં હો પરાણે નથી આવી પરાને આવીને માસી માસીના ઘરે જ આવવાની હતી કે દોની એ દુની કહેતી હતી. તો હા જો અરે રમે ત્યાં કરવા મીધી લે બીક લાગે હે કુદરાતી બીવે લે બીવા હે નહીં રોની પણ ના ના તું તને બીક લાગે એવું લાગે. બીક ન લાગતી બીવા છે કુદરાતી બીવે જો બીક ન લાગે. ન લાગે એવું છે. હવે છે કે આપણે માલને એવું ફેરવવું છે. માલને ફેરવી લઈએ, પાઈ લઈએ પાણી ટાઈમસર. એને પાપ બધું કરવું પડે. તો ફેમિલી અત્યારે છે કે કામ બંધ કરી દેવાનો ટાઈમ થઈ ગયો ને તેવા આ ભાઈ નીવડા છે કામ કરો. હા તો હે અત્યારે કઈ ફોન જોતો હતો તને હવે ચાર્જિંગ પૂરું થઈ ગયું તમે ઘડી કરી લે માણી વીર લઈએ એમ છે. તો હા બધા છે કે હવે ડૂકી ગયા કે તે ખાટા બેહો હોય જ તો પણ બધા બેઠા ને આ ભાઈ છે કે અત્યારે કામ કરે. ખાવાનો સમય ખાવા બેઠા હજી ખાવાની વાર છે. એ ખાવાની વાર છે હો. કાઈ નહીં રંધાઈ ગયો. કઈ રંધાણું ને હાલ વીનો મેં હું તો અત્યારે સુધી કામ જ કરતી ફોન જોતો હતો અત્યારે કરે એવું છે. જો આમ જ કરે થોડીક વાર વીણી આપણે. હા લે વીણો એટલે પૂરું થઈ જાય. હા તે કાલ પે ઓલે મોટો પથારો છે ઈ જ રે આટલું પૂરું થઈ જાય. હા હા તો બસ તમે ફેમિલી જો આજનો વ્લોગ અહીંયા સુધી. આશા રાખું કે તમને આજનો વ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા નવો વ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી.